પહેલી વાર પંચાયતની ચૂંટણીમાં મતદાન કરી રહી છું. બહુ સારી રીતે વ્યવસ્થા છે. અત્યારે વાવણીની સિઝન છે. ઘણા લોકો મતદાન નથી આપતા, પણ આ આપણો એક હક છે. આપણે મત આપવો જરૂરી છે અને આપણો હક આપણે પ્રદાન કરવો જોઈએ. લોકોને એક અપીલ આપશું કે તમે મત આપો અને તમે ખુદ તમારો હક લડો એમ. નમસ્તે, રાજદીપસિંહ ગોહિલ, ગીર સોમનાથ જિલ્લા મિતેશ ગામનો રહેવાસી. મારા જીવનનો પ્રથમ વખત મતાધિકાર છે. 18 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિને મતનો અધિકાર હોય છે. મિત્રો, આ મત નિમિત્તે હું દરેક યુવાનોને અપીલ કરું છું કે આપણને આ કિંમતી મત દેવો જોઈએ કોઈ સારા વ્યક્તિને. હું કોઈ એવું નથી કહેતો કે પક્ષપાત કે કોઈ આને, કોઈ સારા વ્યક્તિને દેવો જોઈએ, ગામનો વિકાસ કરી શકે. ઘણા લોકો દૂર હોય છે પણ આવી શકતા નથી મત માટે. હું ગાંધીનગરથી સ્પેશિયલ એક દિવસ માટે મતદાન કરવા માટે આવ્યો છું. તો આવી દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે જ્યાં પણ હોય ત્યારે આપણો એક દિવસ કિંમતી કાઢી અને આ કિંમતી મત ચોક્કસપણે દેવો જોઈએ. ગીર સોમનાથ જિલ્લામાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં હાલમાં હું કોડીનાર વિસ્તારમાં સુપરવિઝનમાં છું. કોડીનાર તાલુકામાં 24 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી છે અને અન્ય 2 ગ્રામ પંચાયતોમાં વોર્ડની પેટા ચૂંટણી છે. હાલમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. ઘણા બધા વિસ્તારોમાં અમે જાતે વિઝિટ કરી છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને લોકો મતદાન કરી રહ્યા છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેમાં આમ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ થોડી સંવેદનશીલ હોય. ગામના ઉમેદવારો હોય છે, તો ગામના નાગરિકો મતદાર હોય છે અને આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતે. ચૂંટણી એ લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ છે અને આપણી એક દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશ છે આપણો. અને ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્વરાજની મહત્વની ચૂંટણી છે. તો શાંતિપૂર્ણ રીતે લોકો ચૂંટણીમાં મતદાન કરે અને જે ખેલદિલીપૂર્વક મતદાન થાય અને ખૂબ જ પોલીસને અને પ્રશાસનને સહકાર આપે એવી હું અપીલ કરું છું.